ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અને બસ સવારમાં નાઈ ધોઈને નમણા હું નવરા થઈ ગયા છીએ ને એક થોડીક બેડ ન્યૂઝ છે. હું થોડોક ત્રાહો થઈ ગયો છું, કારણ કે જોવો તમે જરીક તમને નથી લાગતું છે તો થોડોક ત્રાહો કરી નાખ્યો હોય એવું આણે. સવારમાં હું નાઈને આવ્યો, મને કે જોવો તો હું મારો સેથો આમ જોવો તો મેં તમને ત્રાહા કરી નાખ્યા કે તો કેમ આમ થયું. એવું નતું, આમ પાછી આમ કરી હતી, આ બાજુ આમ વાર હતા, આમ વાર હતા ને તો આમ હતા તો છે ને મને એમ થયું કે કાયા કરી નાખો. મને એમ થયું કે આમાં આયા કરી નાખો તો સીધો આયા થઈ ગયો, આયા બદલે આયા. પછી પાછા એને વાળ આમ સીધા કર્યા ને પછી ખબર પડી કે મને ત્રાહો કરી નાખ્યો. પછી એમ ખબર એક હમણાં અમે એક બેન જોયા હતા તે છે ને એ હસોડા એટલે અમે એક પાછી બાજુ એને વળ્યા હતા. આમ અહીંયા અહીંથી આપણે શોખ અમે કેમ વળવી એ રીતે છેથો એને અહીંયા કર્યો હતો. અને પાછું કેવડો ખબર અહીંથી લઈને આમ જો અહીંથી લઈને અને આવડો અને હું ને યસલો દાંત કાઢીને બઠ્ઠા હો. અમે બી ક્યાંક આયન કપડાં લેવા જતા જો. અને એ બેને છે ને કર્યો હતો સાંડલો, જો અહીંથી લઈને અને અહીં સુધીનો ત્રાસો સાંડલો કર્યો હતો ને પછી તો ભાઈ દાંત કાઢીને બેઠા પડી ગયા. બાકી કાંઈ નહીં, હાલો ખાઈ પીને નવરા થઈ જ આવી. હા, પછી એક જગ્યાએ આવવાનું છે, થોડુંક કામ છે એટલે આવીને મળવી પાછા. તો પાછો હું સીધો થાઉં છું. જા થઈ ગયો એ પાર્ટી. થઈ ગયો સીધો. લગન કરીને આવીને બાઈ આખી ત્રાહી થઈ જાય. તમે ખાલી એટલો ત્રાહા નહીં થઈ ગયો હે ભાઈ? એવું કઈ હોય ભાઈ? હે ભાઈ, હા મહિના છે ફાકા મૂકવા સવાર સારું. હાલો ખાઈ પીને નવરા થઈ જાય. કાંઈ હાલો તો આરતીનો સમય થઈ ગયો છે તો આરતી કરતા જ આવી હારો. બાકી હમણાં બતાવું છું. હવે તો લાઈટ વાઇટ ગોઠવીને મસ્ત બનાવ્યા છે. આજે તો ભાઈ સરસ મજાની પાયસમ છે એટલે આખો દી ફરાળ કરવાની છે. સાંજે એકટાણું કરી શકવી આજ આખો દી ફરાળ જ હોય આખો દી. તો ભાઈ અમને નથી ખબર ભાઈ કે અટાણે તો વેફાય ને ચા ને એવું બધું છે. ખાઈ પીને જમાવટ ઉડાડવી બીજું આજ તો રહ્યા હોય બધા પાયસમ. બાકી પ્રસાદીમાં હતા ઓલા ખેના લાડુ હતા, રાજગરાના લાડુ હતા. અને હવે તો કેવું છે એને ભાઈ નાખ ને હવે તો કેવું જોયું ખબર કે લોકો આમ ગણપતિની આરતી કરતા એના ઓલા શું કઈ મમ્મી શું કહેવાય ઓલા હોવે ઓલા બધા મોરિયા ગણપતિ બાપા મોરિયા એવું બધું આવે ને આરતી કરતા એ બધાને મહત્વનું લાગે છે. આરતી આપણે નકર કેવું હોય કે આરતી આખી બોલવાની હોય તો આરતી જેટલી મોઢે આવડતી ને એટલી બોલે અને પછી હોવે ને મોરિયા ચાલુ કરી દે. તો અમારે તો અહીંયા કાલ તો હા અને કાલ તો કેવું છે, કાલ તો અમે શરૂઆતમાં જો કે અમે કાલ યુટ્યુબમાંથી વગાડી હતી એટલે આખી વાગી હોય. બાકી આજ તો શું છે કે ગાવા મળ્યા ને તો 2-3 ઘડી ગાય પછી ન આવડે ને એટલે કે હાલો થઈ ગઈ કે એવા કંઈ હોય નહીં. આ તો એ લોકો કરે છે એટલે આપણે નાઈ ન પાડીએ કારણ કે બાયુનો વિષય છે આરતી કરવો હોય તો સવારમાં બધી બાયો જ હોય એટલે કેવું આવી તો ખરા જ પણ હવે મેજોરિટી બાયુની હોય તો બાયુનું જ હાલે. બરો બેસ આને તો મોઢું થાય છે. અહીંયા ફરારી પૂરી બને છે. જો ફરારી પૂરી, સૂકી ભાજી અને જો ખીર બની ગઈ છે. ખીર બનાવી છે, વેફર તળી છે, ફરારી પૂરી પણ કરી છે અને સૂકી ભાજી જો અહીં બટાટા મૂકાશે અને એની બધી સામગ્રી જો અહીં બધી મૂકી છે. હવે એમાં બનાવી નાખીશ, સૂકી ભાજી બનાવીશ, પેલા પૂરી કરી લઉં પછી એની વાસણ ન થાય ને એટલે હું પહેલાં છે ને તેલવાળું બધામાં અલગ અલગ તેલ કરવા કરતાં છે ને પહેલાં પૂરી મેં કીધું કરી નાખ પછી એની લોહી આમ તેલવાળામાં સૂકી ભાજી પણ કરી નાખીશ. એટલે જો બધું સામગ્રી આજ તો પાયચમ છે એટલે હાંજે પણ ફરાર હશે. અને હાંજે હવે એવું વિચાર્યું છે કે ઓલા કહેવાય સાબુદાણાના વડા કરવા છે તો એ પણ હું તમને બતાવીશ કઈ રીતે હું બનાવું છું એ. અને જો હું સાંભળું છું
શું સાંભળું છું તમને થતું હશે આ રસોઈ બનાવતી હું સાંભળતી પણ હું કૃષ્ણ ભગવાનની સિરિયલ જોઉં છું એપિસોડ જોઉં છું એટલે ભગવાનનું પણ સાંભળતી જાઉં છું ને ભગવાનની પ્રસાદી પણ બનાવતી જાઉં છું એટલે ભગવાન એટલે આપણે બધા ભગવાન જ છીએ આપણામાં વાસ ભગવાનનો થાય જ છે બધા એનામાં થતો જ હોય પછી હા જે ખોટા વ્યક્તિ હોય એનામાંય થતો જ હોય પણ એનું મન ખોટું છે મન તો થોડું ખોટું હોય એવું એટલા માટે બધા આજ તો પાંચામાં છે બધાની ઘરે ફરાર જ હશે જાજે ભાગે જે રહેતા હશે એની ઘરે તો હશે જ ફરાર સૂકી ભાજી ને અથવા સાબુદાણાની ખીચડી ને એવું બધું હશે કાંઈ વાંધો નહીં જેને જે ભાવતું એ બધી ફરાળમાં બનાવતા હશે આમ છે તો આમાં તેલ આવી ગયું છે તો હું પૂરી પાછી બનાવવા માંડું એટલી પૂરી બની ગઈ અને એટલી થોડીક જ બનાવવાની છે થોડાક જ છે પેલો પડી ગયું છે બપોરને સરસ મજાનું ખાવાનું બનાવી નાખ્યું છે અને ખાવામાં તો આજ તો ફરાળી છે દહીં આ નથી ખાવાનું બીજું આમાં છે વેફર બતાવી દીધું આગળ એમ ઓલો જો ખાઓ ખીર બતાવી નાને જો આજ રજા છે ભાઈ ફૂલ ડે મોનિટર ને હા અને દીકરો 10 વાગે ઉઠ્યો છો ત્યારનો ફોન અહીં હું કેટલા વાગે ઉઠ્યો 8 વાગ્યા પહેલા ઉઠી ગયો હા તમે જ મોટા ફોન છે ને 7:45 એમ આવી ગયો તો પૈસા લેવા જવાના હે ને બસ ખાઈ પીને પોતે ઉઠે ત્યારે આપણે ઉઠાય એમ સમજાવ આવા એને ઈ પાસે મેડમ હું જોઈ મોનિટર બનાવી છે ઓલો ગામમાં મમ્મી ઓલો પીલો નથી ઓલો દુકાન વાળો ગામમાં ઓલો દુકાન વાળો પીલો હમણાં ઓલી ચોરી થઈ ઈ આ ભાઈને ફોન કરીને કહેતો હોય છે કે તું ક્લાસનો મોનિટર છો એમ વિડીયો જોતો હોય છે આપણા એટલે આ કે તને કેમ ખબર એમ એ કે હું રોજ વિડીયો જોઉં છું કે તમારે દીદી હોય ને આપણે તો દઈ નહીં આપણે વધારાના રેક ને આપણે વધારાના રેક નહીં એટલે અમને ન આપે એને ફઈને આપે ભાઈ પેલા ભાઈ થોડા સમજાવો ભાઈ ફોન કરીને સમજાવો તમે જોતા હોય તો સમજાવો જરી ફોન કરીને તમારું ખૂબ ખૂબ અભિનંદન હા ભાઈ તમે વિડીયો જોશો દુકાન વાળા ભાઈ છોકરો આયા સુરત ની વહુ છે ઈ ને લગન જ થયેલા તો એન ભાઈ છે કે ઈ નહીં ભાઈ ને નથી ગયા ઓલા પાદરી દુકાન છે ઈ જ ને આપણે અહીંયા પાદરી દુકાન છે ઓલા નામે પીલોસ છે ને હા ડેરી વાળો એન નામે પીલોસ છે ઈ નહીં ઓલા ભાઈ ગલા વાળા તમે લઈ લ્યો નકા બસ હા બોલો ભાઈ તમે શું કહેતા હતા આને કેવી ખીર કહેવાય આને હાંબાની ખીર કહેવાય સ્પેશિયલ હાંબો મોરૈયો નો કહેવાય હાંબો કહેવાય મોરૈયો અલગ હોય હાંબો અલગ હોય તો મોરૈયો જ ને હા અલગ હોય એમ કે છે પણ કોઈ કે છે હરખો હોય કે ઈ થોડોક કટકા હોય અને આ આખો ગોળ દાણો હોય રમલાબેન ને ફોન કરીને આવ્યો આ ભાઈ થોડોક અલગ રમ આજ કંઈક પાયસમ રહેવાનું હોય ને આખો દી ફરાળ હોય અને પ્લસ એક ટાણું ન કરવાનું હોય આજે જ રાખો ગુંડો એક ન ખાવાનું હોય અને આને કેવું કહેવાય મોરૈયો અરે એમ નહીં હાંબાની ખીર હોય આ સ્પેશિયલ એ ખાઈને પછી હવે તો થઈ રહી છે અહીંયા રહે એટલે ખીર જેવી ખીર જ આવતી છે હું આવતી આપણે ખબર નથી અને બાકી બસ કાંઈ પણ જો આને ખબર નથી પડતી જો આને ખીર કેટલા પ્રકારની આવે ને મને નહોતી ખબર ના અરે એમ કીધું ખીર એક જ આવે ના ખીર ચોખાની બને હોતા ઓલી વખતે ચોખાની હતી એમ તો વાત થઈ હતી આપણે આ ચોખાની નહોતી જેની હતી ચોખાની હતી ભાઈ એ વાત થઈ ખબર છે કા ભાઈ એ તો આ દર્શિતના અન તે ચોખા નથી પૂછો ભાઈએ શું કીધું કે આ ચોખાની છે અને હાંબાની હોતી બની ચોખા મમ્મી આપણે ખબર પૂરી બનાવી હતી અમે માથી મિહિરભાઈ ઘરે આવ્યા તમે પૂરી બનાવતા હતા ભાઈ ફોન કરો ભાઈ તાર ભાઈ ફોન કીધો હા એવા ત્યારે ફરાર બનાવ્યું તો આપણે સૂકી ભાજી ને એવું બધું સોમવાર હતો હા સોમવાર હતો ચોખાની ન હોય ચોખાની બનાવી ભાઈ કીધું ભાઈ ચોખાની તેલમાં ખબર પડે આપડા બબે ફૂટ્યા હોય ચોખાની તેલા ચોખાની હતી બબે ભાઈ એમ નહીં ઊભી તો રે પણ
હવે એનું કરો રક્ષાબંધન હતી સોમવારે હવે ઈ કયો રક્ષાબંધન નથી ક્યાં આપણે રહ્યા હતા કોઈ તેથી નહોતા રહ્યા એટલે આપણે નહોતા ગયા નહોતા રહ્યા ની મન તો આપણે નહોતા રહ્યા ખબર જાવ દે ને ભાઈ તો જાવ દે ભાઈ તો જાવ દે ખારી ખાઈ દીધી રહે છે બોલ છે ફૂડ હોય ખારો ખાતો કાંઈ જાવ જો અમારે જાવ હેલા કરશે બાકી હમણાં તમને બે ખીર બતાવી ને તો ત્યાં સૂકી ભાજી ને આ પૂરી કેમ બની તી ગયો અને ફરી આપને કીધું તું હોતા ને કે થોડીક લાલ કરી તમે એમ બોલ્યા હોતા કે આ નો થાય તમે ગમે એટલી તરો ને આને ડિઝાઇન નો પડે આપી પૂરી જેવી એમ તમે બોલ્યા તા હોતા ના ના એટલી મને ખબર છે કે ભાઈ બોલ્યા તા હોતા ના પૂરી કે આ પૂરી કેમ થયું તે વિડિયો નતો તારો નકર તો તે દીનો થઈ જાત આપણે મોટા આવ્યા ભાઈ આપણે ભાંગી નાખ્યો ના તે હતું અમે આપણે નહોતું ખાધું બધું તો કાઈ આપણે છે ને ફઈને ફોન કરશું રોંઢે ના ના પણ અમે ઓલું બધું નહોતું ખાધું અમે ક્યાંય છે ને મીઠાઈ નહોતી ખાધી અને કાકાએ કીધું ને કે કેમ નથી ખાવું મેં કીધું તમે એને રોટલી ને એવું બનાવ્યું મેં કમ બે વ્યાસી અમે ઘરે જઈને તમે ફરાળ બનાવ્યું છે ખીર ને સૂકી ભાજી બની ગઈ છે એમ બોલાતી હોતી ફોન કરીને પૂછજો જાવા દે ની ભાઈ જી હોય એ પણ હવે હાસે હા પણ વાંધો નહીં ખાવામાં તમે બે રહ્યા છો અમે નહોતા રહ્યા હાલો ભાઈ બધા હાટુ પૂરી બનાવી હતી હા પૂરી બનાવી હતી એમાં ના પૂરી ને સૂકી ભાજી હા હતી સૂકી ભાજી અને ખીર અમે ખાધી ખીર હતી ઓલી ઓલી ખીર હતી ખીર હતી પણ ઓલી હતી. એટલે દહીં રહેવાનું હોય ત્યાં આખી ગમવાનું એમ એ ઓલી દોડી આલે આપણે છોકરા છે ને ચોખાની ખીર કેવી તારે હારા કેમ નથી રહેવું કે ભાંગી ગયો છે કે હે નો રહ્યા ચોખાની ખીર આવી જ હોય કઈ ખબર પડતી નથી ભાઈ મુકોર ભાઈ ખાવા મનો પેલા આટા નહીં ફોનમાં તો વયા ગયા સાપી પાલો એટલે તો ખાસામાં પીવે છે કોઈને ખબર ન પડે ને છોકરી વાળાને ખબર ન પડે એટલે અહીંયા ખાસા છે સારું ગાઈસ અને આટલું કોઈ છોકરી હોય તો ગામડેથી મોકલો મેં નથી ડોળવા ભાઈ આ તો બાંધી લો ભાઈ મેં નથી ડોળો યસલા ડોળો જો ન્યા મહેનત ના ભાઈ. જોઈને મારે હોય એટલો ક્ષા અંદર આમ જો હજી બે ગુટડા મેં માર્યા અને મારે તો આખી રકાબી ભેરી છે આમ જો તંબુરો, આમ તો પાછા જોઈ લે. એની ફઈ મને એમ કે તે આ ઢોળ્યો. જોઈ લે અડધી છે હો પહેલેથી જ અડધી તમને છે ખબર છે આ ગોળ જોઈ આમ જો સાનમુની પોતું માં આગળ આપણે જોયો હોત ને ભાઈ ઓ એ તો હાવણી લેત ને હું કરે સહી ગિરનારી કરીને છે ને બાઈ વાર વાત કરે છે ને આલે દોસ્તાનો છે જોઈ લે જોઈ મુળેના ફોન તો ચાલુ જ છે ફોન તો ચાલુ છે એ તમે શું કહેવો ભાઈ અને ગિરનારમાં મોકલવા છે કે માંડવી આ ખાલી ગિરનાર કરીને આપણે બધાને ગિરનાર મૂકીને આવશે આ ગિરનાર નહીં દે આપણે બધાને મૂકી આવશે. આવું છે ભાઈ જો એ કે આખો તે આખો એ કે હાલે છે ને કે ભાઈ મજા આવે છે કે આખો શું કે હોસ્ટેલ તમે ના તો ઉડાડ નાખે વિડિયો પર વિડિયો કોલ ની વાત કરી છે કે વિડિયો કોલ કરે મજા જો નથી ઉપાડ્યું જો એને વિડિયો કોલ ઉપાડ્યો જોઈ લઠ્ઠા જિંદાબાદ જોઈ તમે પાછો એમ કે લઠ્ઠા જિંદાબાદ ઓલી ઘેરે હોય ને એટલે બપોર ટાઈમે મામાનો ફોન આવ્યો તો જયંતિ મામા શું કે ખબર મને એ કાન હાટું છોકરી ગતી મેં કીધું મારે બાઈધા રાખ હું નહીં ગોતી તો આ બાજુમાં શું કે ખબર કે જય ગિરનારી અને આને પછી કોઈ છોકરી નહીં ગોતવે આને વાંધો મારો છોકરી કોઈ નથી જય ગિરનારમાં જ મોકલવાના સિપાહી વાળા બાદ છે તમે બધે પાયું યા કે ને એટલે આ હારા હારા ભાઈ જોઈ તમે જોઈ તમે બધે પાયું યા કે ને એક એના હાડાને કહે છે બહુ આગો હારો હે પાછી એમ ફાઈ તો એની બાજુ જ તો ક્યાંય છે હો. આવું છે ગીતનામાં તો ઓલો લાલ ફૂલો પહેરાવો પછી કરવો
હાલો ભાઈ લાવો કઈ સરસ મજાનો હલવો બને લાય થોડોક ખાવ આપણી હેઠું પહેલી વાર તમારે હલવો ખાવો છે? કઈ યસને દે ભાઈ હું હલવો ખાવો છે? જો કે આ જામી ગયો આ ઘી વાળું રાખો ખાવો ખાવો. એટલા હલવામાં 10 જણા ખાઓ કેટલા 10 જણા ભાઈ સાહેબ હાલત એકદમ ટાઈટ છે 2 વરણ જૂનું તોડે છે અને હાલત એકદમ ટાઈટ થઈ ગઈ છે પહેલા તો આ નળ પહેલા તો આ ખોલતા હતા ને આ આખું ફુવારાનું સેટઅપ છે તો આ ખોલતા હતા ને તો નળ તૂટી ગયો તો હવે એમાં એવું છે કે આ સમજી લો 20 વર્ષ પહેલાનું બધું નાખેલું છે આપણે કોઈથી ખોલ્યું ન હોય 22 વરણ હા 22 વર્ષ પહેલાનું છે અને ઉપર જે ટાંકાનો વાલ છે ને એ આખો ઓલો થઈ ગયો છે કાટી ગયો છે હા એટલે એ ખોલવા જાય ને તો એ તૂટી જાય એમ છે એટલે તો ઓઇલમાંથી સુઈલમાં પડ્યા છે આખો બંધ નથી થતો ને આખો ખુલતોય નથી અને તો ફુવારો તો બળ કરીને બંધ કરી દીધું છે ને આ ખોલી દીધું છે હવે મારા પપ્પાની ત્રીજી વખત ગયા છે બધું લેવા હવે હરખો મળી જાય પહેલી વખત ગયા ને તો નાનું મોટું આવતું હતું ટૂંકમાં હવે ગયા છે હવે મળી જાય તો સારું નકર તો આખી આ પાણી પડશે અને અટવાઈ જાવ આ બધું અટવાઈ જાવ આમ આમ નાવાનું એટલે ભાઈ એક તો મહેમાન આવવાના છે ને ઓઇલમાંથી સુઈલમાં પડ્યા છે હવે આજ જ પાછું ખોલ. આદર તો આદરી નાખ્યું પણ પછી ભૂલાઈ ગયું હતું કે મહેમાને આવવાના છે હાડા અમારે પાછું છે ને એવું હોય જેથી કામ કાઢ્યું હોય ને તેથી જ મહેમાન આવવાના હોય અમારે એવું. કઈ નહીં હવે કરવી હમણાં થઈને પાછું બતાવું તમને કેમ હવે કે લગભગ તો થઈ જાય 99% તો હાલો જમી તો લઈને કદાચ ઓલું ન મળે ને તો એ રહે હે જમી લઈને જમાઈ વિના નહીં રે બા તો બેસી ગયા સરસ મજાના અને ઓલું આજે મેન જે આની ઓલી છે આ ડટી જે ઓલા આપણે ફેર નળ ચાલુ કરવાના આવે તો વાલ એ મળી જાય ને તો થઈ જાય તો પાછું ફુવારો ઉપર ફિટ કરી દેવું અને નહીં થાય ને તો ઉપાધિ છે મેન અને પાછું ઈ તો ઠીક અહીંયા જે ખોયલું છે ઈ તો વાંધો જ કઈ છે જ નહીં ઈ તો હાલો આમાં ને આમાં બધું રહે પણ આનું જે પાણી છે ને બધું નીચે અમારા માળમાં ઉતરે છે હા કારણ કે પાઇપો ના તે બહુ જૂનું છે બધું 20-22 વર્ષ પહેલાનું એટલે થોડોક લોસો તો રહે નીચે નદી બાકી ભરાઈ હા બાકી તો આમાં ભાઈ પૂરેપૂરા આમ થાકી ગયા છે હાવ ને પરસેવો રેપ જેમ હાલો થી ખાઈ લઈ હાલો તો હું આમ નામ બેસી જાઉં હા હે મમ્મી હા હા દર્શિત પાછું તમારે ઈ કરવું જોઈએ હા તો હાલો ભાઈ પછી છે ને ઈ કરી બાકી સરસ મજાનું હોટલ શું બનાવ્યું સર શું કહેવાય એના સાબુદાણા વડા કહેવાય સાબુદાણાના વડા બનાવ્યા છે ને છાશ ને સોસ ને બોસ ને છે અને ચટણી છે ને મજા આવે એવું છે ભાઈ ખાઈ લેવી હાલો થઈ જાય એટલે તમને પાછું કહું ન થાય તો કહું શું છે ભાઈ સાહેબ છેલ્લે મેળ તો ન જ આવ્યો બાકી બધું તો થઈ ગયું પણ જે ઓલું હું તમને બતાવતો હતો ને જે અંદર હતું આપણે ઓલું શું કહેવાય એને ફુવારા ચાલુ કરવાનું એ ન જ મળ્યું છેલ્લે લાવ્યા પણ એ થોડુંક નાનું પડ્યું પછી તો જુગાડમાં એવું કર્યું કે અમે છે ને રૂમાલનો ડાટો બનાવીને એમાં નાખી દીધો છે પાણી રોકવા હાટું પાણી તો અત્યારે કે ઘરમાં છે નહીં કાંઈ પૂરું વાલ બંધ કરી દીધો છે ઉપરથી થોડુંક આવે છે ને બાકી અત્યારે તો ડાયરેક્ટ પાણીથી ભરી લીધા છે તગારા ને એવું. મુંબઈની ચાલીની અંદર કેમ પેલા હા, ભરલી એમાં બહાર તગારા બધા ભરી લીધા તો હમણાં બતાવશે એ રીતે બધા ભરી લીધા છે ને બાકી સવારે એવું જોઈ શું થાય છે ને થાકીને પડી જાવ એમ થયું આવું હુઈ જ જવું છે એટલા થાકી ગયા હાવ દોડી પછી હું ને યશ પાછા ગયા અમે 2 વાર રેખડ્યા પાછા આખા રાઉન્ડ આખા યોગી ચોકમાં રાઉન્ડ માર્યા ક્યાંય હાર્ડવેર ખુલ્લું નહીં ખુલ્લું હોય તો ત્યાં મળ્યું નહીં આપણને હવે બસ જોઈએ હવે સવારે શું થાય છે પહેલાં તો એ જોવાનું છે કારણ કે પાણી ત્યાંથી જરીક લીકેજ છે એના લીધે અમારે અહીં નીચે જે ટોયલેટ બાથરૂમમાં ઉપર માળીઓ છે ને ત્યાંથી હતા ને લીકેજ આવે છે કારણ કે ઓલા પણેથી દિવાલમાંથી ઉતરતું હવે હોય એટલે મૂળ એમ જ કે હવે બધું ભાંગીને તોડીને નવેસરથી કરીને ત્યારે હરખું થાય એમ છે હા બાકી તો એને જુગાડથી ટૂંકમાં રહે એમ છે બાકી તો હવે નહીં મેળ આવે અને બીજો અત્યારે જુગાડ જ કરવાનું છે અત્યારે ભાંગી તોડીને ક્યાં આખું બનાવવાનું છે એ તો વાત જ નથી અત્યારે ખાલી એમને એવું ગોતીને અમે નાખી દેવું કાં તો એને હાવ ડાટો મારી દેવું હાવ બંધ કરી દેવું બેમાંથી એક રસ્તો છે એ કાલ ખબર પડશે શું કરવું એ ને બાકી બસ તું જો ઓલું બતાવી તો અહીંયા પાણીનું ભરી લીધું છે આ ભરી લીધું છે આમાં ગરમ પાણીમાં યશભાઈ હાટું અગાઉ ભરી લીધું છે ને અહીંયા 2 તગારામાં અંદર ડોલ પછી ટોયલેટની અંદર ડોલ તો અહીંથી પાણી લીકેજ થાય છે અને જે છે ને પડદો આ પડદો ત્યાંથી આમ પાણી આમ જળ અને બધે પાણી થઈ ગયું હતું આવું છે ભાઈ તો બસ હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ હોઈ જાય શાંતિથી કારણ કે ગરમી એવી છે ને બધું ભેગું છું છે ને મગજ થોડો કામ કરતો બંધ થઈ ગયો છે ને બાકી બસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં બાકી મળી જશે આવા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.
અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવજો કારણ કે અમારો રોગ હવે છે ને અમે ડેઈલી બ્લોગ્સ નાખવાનું ચાલુ કર્યું છે તો તમને નોટિફિકેશન આવી જાય જોવાય જાય. ઓકે ચાલો તો બાય. જય સ્વામિનારાયણ. બાય.